વાલા મિત્રો, સફળતા એક એવો શબ્દ છે જે નાના મોટા, નર માદા, વિદ્યાર્થી હોય કે વેપારી હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય, એ બધાને એક સરખી રીતે સ્પર્શે છે. રાઈટ ઓર રોંગ? સફળ બધાને થવું છે. બધાને ખબર છે ને કે સફળતા એટલે શું? આપણી સમજ પ્રમાણે સફળતા એટલે જોઈતું મળ્યું અને જોઈતું મેળવી લીધું, એનું નામ સફળતા. ખરેખર એટલું જ કાફી છે? પહેલી દ્રષ્ટિએ લાગે આપણને કે બરાબર છે, પછી ડીપ ઊંડા ઉતરીએ તો ખબર પડે કે ખાલી આટલી જ વ્યાખ્યા એ પૂરતી નથી. કારણ કે જોઈતું મળે એટલે કંઈ બધાને કંઈ મજા પડી જાય, સંતોષ થઈ જાય અને આનંદમાં આવી જાય અને સફળ થઈ ગયા એવું લાગે, એવું બને છે ખરું? નથી બનતું ને. એનું મેઇન કારણ શું છે કે સફળતા વિશેનો આપણો કન્સેપ્ટ, આપણો સંદર્ભ કે આપણી સમજ કે આપણી ડેફિનેશન એ કંઈક અપૂરતી છે. બધાને સમજણ છે, બધાએ બહુ વર્ષોથી સાંભળેલી વસ્તુ છે, વિચારેલી વસ્તુ છે. આજે આપણે આ સફળતા વિશે થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા તો આપણી વ્યાખ્યા શું કે જોઈતું મળ્યું એટલું. પણ જોઈતું મળે એ વહેલું મળે એવું પણ જોઈએ છે કે નહીં આપણે? તો સમયના સંદર્ભમાં પણ રૂટીનલી જે આપણે વિચારીએ એના કરતાં આપણને વહેલું મળે તો આપણે સફળ વધારે થયા એવું આપણને લાગે છે. બરાબર ને? સેમ વે પૈસા ખર્ચવાના હોય તો એ આપણે ઓછા ખર્ચ્યા હોય, ઓછા પૈસા ખર્ચીને મળતું હોય તો એ પણ આપણને લાગે છે કે વધારે સફળ થયા. એવી જ રીતે આપણે એમ વિચારીએ કે એફર્ટ્સ, શક્તિ કેટલી આપી, જેટલી ઓછી શક્તિ આપી એ પ્રમાણમાં જો આપણને વધારે મળતર મળ્યું હોય તો આપણને એમ લાગે છે કે હા, આપણે સફળ થયા. તો સફળતાના પાયામાં આપણી જે કંઈ સમજણ છે કે જોઈતું મળ્યું એ ઉપરાંત એડિશન શેનું થયું? ઓછા પૈસા, ઓછી એનર્જી અને ઓછા સમયમાં અને વધારે સરળ રીતે આપણને મળે તો આપણને લાગે કે આપણે સફળ થયા. બાકી તો બધા રૂટીનલી કરતા હોય એ પ્રમાણે કરતા આપણને લાગે છે કે આપણે સફળ થયા નથી. સફળતાની ડેફિનેશન કે એની સમજણ કે એનો સંદર્ભ દરેક માટે અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ અલગ હોય છે. કોઈ પુઅર છોકરો છે એ ફુગ્ગો વેચી અને ખુશ થશે કે હા, હું સફળ થયો. તો કોક છોકરો એના પપ્પા જોડે જીદ કરી અને પૈસા ખર્ચાવી અને ફુગ્ગો ખરીદીને ખુશ થશે. એટલે એક જણ વેચીને ખુશ થયો છે, એક જણ ખરીદીને ખુશ થયો છે. બંને માટે સફળતાના માપદંડ અલગ અલગ છે. કરેક્ટ? એગ્રી ને? તો એવી જ રીતે એકની એક વ્યક્તિમાં પણ આપણે હોઈએ કે બીજા હોઈએ, નાનપણમાં આપણી સફળતાનો માપદંડ કંઈક અલગ હતો, ભણતા હતા ત્યારે કંઈક અલગ હતો, પછી કોલેજમાં આવ્યા ત્યારે અલગ હતો, કેરિયરમાં આવ્યા ત્યારે અલગ, અને જીવનમાં આપણે બધું સામાજિક પ્રશ્નોને બધા ઉકેલીએ છીએ ત્યારે પણ આપણી સફળતાના માપદંડ અલગ અલગ હોય છે. સો વી આર સપોઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સફળતા એટલે ખાલી જોઈતું મેળવવું એટલું પૂરતું નથી. એના ઉપરાંત પણ બીજું બધું ઘણી વસ્તુ છે જે આપણા જીવનને પૂરેપૂરી રીતે અસર કરે છે. બરાબર? તો આજે આપણે એટલું જ જોઈએ કે આપણી અત્યારની સમજણ પ્રમાણે આપણે શું જોઈએ છે એના માટે થોડાક આગળ જઈએ. લેટ મી આસ્ક યુ, કોઈ તમને કહેશે કે તમને જોઈએ એટલા પૈસા વધારે આપીએ, મીઠાઈ સરસ મજાની તમને બનાવીને આપી દઈએ અને તમારી સામે રજૂ કરી દઈએ, તો એમાં જ તમને સફળતા લાગશે? કે ખરેખર જો એ ખાવા માટેના દાંતનું હાઇજીન અથવા તો એની તંદુરસ્તી સારી હશે, અથવા તો સ્વાદ માણી શકતા હોઈશું, અથવા તો ભૂખ આપણને લાગતી હશે કે પાચન શક્તિ બરાબર હશે અને ગમે તેવું હોય તો પણ પચી જાય, તો એ આપણને વધારે ગમશે. આપણે માનતા હતા કે પૈસા અને મીઠાઈ મળે એટલે સફળ થઈ ગયા, આપણે ઈચ્છ્યું ને મળ્યું તો સફળ. પણ પછીથી એવું લાગે છે કે ના, ખરેખર આપણે પાચન શક્તિ પણ જોઈએ, ભૂખ પણ જોઈએ અને દાંત પણ જોઈએ. એવી જ રીતે આપણે વિચારીએ કે સરસ મજાનો બેડરૂમ આપણને મળી ગયો તો આપણને સફળતા લાગશે, કે ગમે ત્યાં પણ ઊંઘ આવી જતી હોય તો આપણને સફળતા લાગશે? આપણે એમ વિચારીએ કે સરસ મજાનો મહેલ છે, એ આપણને મળી ગયો નોકર ચાકરો સાથે રહેવાનો, તો એમાં મજા આવશે? કે પછી ભલે નાનું ઘર હોય પણ પ્રેમાળ ફેમિલી હોય અને પ્રેમાળ આપણા ફ્રેન્ડ્સ હોય તો આપણને મજા આવશે? આપણે કહીએ કે ગુસ્સો કોઈના પર પણ કરી શકું એવી મને સત્તા મળે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સો ન આવે એ ઇમ્પોર્ટન્ટ છે? સો ધીરે ધીરે આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે છે કે જેમ જેમ આપણને શું જોઈએ છે, વોટ,
એની ક્લેરિટી જેટલી હશે ને એ પ્રમાણમાં આપણે એને માટેની એ મેળવવા માટેની સ્ટ્રેટેજીસ પણ અપનાવી શકીશું. એગ્રી ઓર નોટ? તો આ વોટની વાત આવી ને તો એની પહેલા આપણે એ વિચારીએ કે વોટ ક્યાંથી આવે છે, મારે શું જોઈએ છે, એ શેના બેઝ ઉપર ડિપેન્ડ કરે છે. મારે શું જોઈએ છે એ જે મારા મનમાં નક્કી થાય છે ને એની પાછળ જે મોટિવેશન હોય છે એના બે ફેક્ટર હોય છે, કાં તો હિતનું કાં તો પ્રીતનું. કાં તો મને લાગે કે મારા માટે જરૂરી છે, કરવું પડે એવું છે, ગમે નહીં તો પણ કરવું પડે એવું છે, તો મારે એ જોઈએ છે. અને કાં તો પછી મને ગમે છે, મને મજા આવે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ, બીજું જે કંઈ રિઝલ્ટ આવે, બીજા કોઈને કંઈ બી લાગે, પણ મારે આ કરવું છે, માટે મારે આ જોઈએ છે, માટે મને ગમે છે. સો મારે જોઈતું એ બે કારણસર હોય છે, કાં તો મને ગમતું હોય અને કાં તો મારા હિતનું હોય. હવે આ ગમતું અને હિતનું બી આપણે વિચારીએ ને તો એ વોટ થયું, પણ એકચ્યુઅલી આપણો જે બેઝિક જે હોય છે ને વોન્ટ, એ ખાલી વોટ પર નથી હોતી, એના ડીપ લેવલે હોય છે. વાય? જે કંઈ તમને જોઈતું હોય, ઇવન ભગવાન આવે ને પૂછે કે બેટા માગ માગે માગે આપું, તો આપણે જે જોઈએ છે ને એ આપણે બોલીએ ખરા, પણ આપણને બધાને ખબર છે કે એની અંદર આપણી આંતર ઈચ્છા એટલે કે વાય છુપાયેલું હોય છે. તો આપણે એ વાય સાથે કનેક્ટ કરીને જોઈએ ને તો વોટની ક્લેરિટી વધારે આવે, અને જેટલું વાયની ક્લેરિટી હશે ને તો એ પ્રમાણે વોટની તો ક્લેરિટી ફટ દઈને આવી જશે, અને એના માટે આપણે સ્ટ્રેટેજી શું કરવી એ પણ આપણને ખબર પડશે. એગ્રી ઓર નોટ? અત્યાર સુધી ગોલ સેટિંગના ઘણા બધા ક્લાસીસ જોયા, ઘણા બધા કાર્યક્રમો કર્યા, ઘણું બધું ચિંતન કર્યું, ઘણું બધું મનન કર્યું, અને આપણે અત્યાર સુધીમાં જીવ્યા છે, ઘણા બધા એક્સપિરિયન્સ પણ થયા, આપણે જોઈતું ઘણી વખત મેળવું પણ ખરું, પણ સ્ટીલ લેટ મી ટેલ યુ કે આ બધી ઇન્ફોર્મેશન્સ જે છે ને એ તો 99% બધેથી મળી રહે છે. બધાને મળે છે કે નહીં? વડીલો જોડેથી, સાહેબો જોડેથી, ભાઈબંધો જોડેથી, બુક્સમાંથી, ગૂગલ્સમાંથી, બધેથી મળી રહે છે. હવે આ બધી ઇન્ફોર્મેશન ફ્રીલી અવેલેબલ છે, બધા માટે અવેલેબલ છે. સ્ટીલ વી નો વી આર નોટ ગેટિંગ વોટ વી ડિઝાયર. વાય? Let us go deep into that. Basically what happens, ઇન્ફોર્મેશન 99% લોકોને મળે છે અને પરફેક્ટ મળે છે, પૂરેપૂરી મળે છે. હવે એના પછી જ્યારે એ મેળવવા માટેની ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે ને ત્યાં 99% ખરી પડે છે. જ્યારે આપણે એ 10%માં આવવું હોય કે જે લોકો ખરેખર ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે છે, તો એના માટે આપણે આજે ભેગા થયા છીએ. નહીં કે બીજી કોઈ માહિતી જે બધે આપેલી છે એ કરવા માટે, પણ આપણી અંદર ખોતરી અને આપણે નક્કી કરીએ કે આપણે શું કરવાનું છે. એગ્રી? તો હવે આગળ વધીએ. ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત હોય તો સૌથી પહેલા I am supposed to declare my intention to implement. મારે એ ડિક્લેર કરવાનું છે, મારે એ બધાને કહેવાનું છે, ઓળખીતા પાળખીતાને, કે મારો ઇન્ટેન્શન આ છે, મારે આ જોઈએ છે. તો ઇન્ટેન્શન અને જોઈએ એ બે વસ્તુ જેટલી ક્લિયર થશે ને એટલે એના માટે ઓટોમેટિકલી આપણે એના માટે હાઉ, વેન, એ ઓટોમેટિકલી એની મેળે આવશે. આપણને ખબર પડશે ને એટલું, એટલે ઓટોમેટિકલી કુદરત, બ્રહ્માંડના બધા સામર્થ્યો આપણને મદદ કરવા આવી જશે કે હા બેટા તારે શું જોઈએ છે, ચલ લેટ અસ હેલ્પ યુ. એમ કરીને આપણા મનમાં વિચારો નાખશે. એટલે વિચારોમાં સૌથી પહેલા શું થશે? આપણને એમ થશે કે ચલો આપણે કરવું છે. તો આ જે કરવાની ક્રિયા જે છે ને ઇમ્પ્લિમેન્ટેશન, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ફર્સ્ટ સ્ટેપ. જાણે છે બધા, માહિતી બધાને છે, ફર્સ્ટ સ્ટેપ ઇમ્પ્લિમેન્ટેશનનું છે. તો એના માટે જરૂરી શું છે? આપણી એટીટ્યુડ, આપણી પ્રકૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આપણે એટલા સિરિયસ હોવા જોઈએ કે આપણને લાગે કે ના હવે આ આપણે કરવું છે, કારણ કે કર્યા વગર તો કશું થવાનું નથી. હવે એ કરવા માટેની જે એટીટ્યુડ છે ને એ કાં તો ઘણાને ઇનહેરન્ટ હોય, હેરિડિટરી હોય, ઘણાને અંદરથી જ હોય, એની પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ જ એ પ્રકારની હોય. ઘણાને કેવું થાય કે જન્મ્યા
મોટા થયા, જેમ જેમ એક્સપિરિયન્સ થયા અથવા તો કોઈની સલાહોથી એમ ધીરે ધીરે શીખી અને એ લોકો ડેવલપ થયા હોય એમનો એટીટ્યુડ. અને ઘણાનો એટીટ્યુડ કેવો હોય? ટ્રેનેબલ હોય. અને લેટ મી ટેલ યુ વન સેન્ટન્સ યુ કેન રાઇટ ડાઉન ઇન ઇન્વર્ટેડ કોમાસ. ઓકે, કે એવરીથિંગ એન્ડ એવરીવન ઇઝ એમિનેબલ ટુ ટ્રેનિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી શકવા માટે, ટ્રેનિંગ લેવા માટે અને આગળ ગ્રો થવા માટે કેપેબલ છે, યોગ્ય છે. એગ્રી? હવે એક વખત ઇમ્પ્લિમેન્ટેશનની વિચાર આવ્યો ને પછી જ આગળ થઈ શકશે કામ. તો હવે આપણે સ્ટ્રેટેજીસ નક્કી કરવી પડે કે આપણે કઈ રીતે કરવું છે. બરાબર ને? તો એના માટે બે વસ્તુ અગત્યની છે. એક થિંકિંગ અને બીજું એક્શન. થિંકિંગ અને એક્શન આપણે બધા શું કરીએ છીએ? સાથે સાથે કરીએ છીએ. પણ થિંકિંગ અને એક્શન એ બંને ટોટલી અલગ વસ્તુ છે અને એની રિક્વાયરમેન્ટ પણ એકબીજાથી અલગ છે. થિંકિંગનો સમય તમારો કેવો હોવો જોઈએ? જ્યારે દિવસમાં તમને લાગે કે તમે સૌથી વધારે શાંતમાં શાંત છો, તમારે કોઈ એપોઇન્ટમેન્ટ કમિટમેન્ટ નથી, તમારે કોઈ એટેચમેન્ટ નથી કે કોઈની જોડે વાતો કે કોમ્યુનિકેશન ઝાઝા નથી, એવો તમારો સમય કે જ્યારે તમે ખરેખર એકલા છો, એ વખતનો સમય થિંકિંગનો સમય છે. એમાં તમારું ચર્નિંગ થશે. એટલે સૌથી પહેલા તો રિલેક્સ છો, તમે પોતાના માટે અવેલેબલ છો અને પછી એ વખતે તમે થિંકિંગમાં બધા જ પોઈન્ટ વિચારો છો. પ્લસ માઇનસ, આપણે સ્વોટ કહીએ છીએ ને, સ્ટ્રેન્થ, વીકનેસ, થ્રેટ્સ, ઓપોર્ચ્યુનિટીઝ, બધું. સારું કે આ ના થયું તો શું, આ પ્રકારે કર્યું અને આ રિઝલ્ટ જોડ્યું ના મળે તો શું, એ બધું વિચારવું પડે છે. રિયાલિટીમાં આવવું પડે અને બધા જ પોઈન્ટ વિચારી અને પછી આપણે ડિસાઈડ કરીએ કે આપણે શું કરવું છે. એક વખત નક્કી થઈ ગયું કે શું કરવું છે, પછી જ્યારે એક્શન પાર્ટ છે, that should be totally different from thinking part. એ વખતે પછી તમારે કઈ બુદ્ધિ વાપરવાની નથી. તમે પહેલા નક્કી કરી લીધેલું છે, તમારી ગટ ફિલિંગ હોય કે પ્લસ માઇનસ કરીને વે કરીને બધું નક્કી કરી લીધું શું કરવાનું શું નહીં. પછી એક્શન પાર્ટમાં શું છે? ફક્ત ખાલી કરવાનું છે. કેટલું ઈઝી થઈ ગયું? બુદ્ધિ વાપર્યા વગર, પ્લસ માઇનસ કર્યા વગર, આ કરીશ તો શું થશે, આ નહીં કરીશ તો શું થશે, આમ કશું જ વિચારવાનું નથી અને એક્શનમાં છે. સો થિંકિંગ પાર્ટ એ તમારો હંમેશા મોન્ક લાઈક હોવો જોઈએ અને એક્શન પાર્ટ હંમેશા વોરિયર ટાઈપ. સૈનિક હોય, લડવા ગયો હોય, પછી કંઈ વિચારે કે આને મારી નાખીશ તો એના છોકરાનું શું થશે, એની બૈરીનું શું થશે, એવું વિચારે છે? તો પહેલા વિચારી લો કે સૈનિક થવું છે કે નહીં, બોર્ડર પર જવું છે કે નહીં, પછી જે કરવાનું છે કરવાનું. સો બોથ આર ડિફરન્ટ થિંગ્સ. યુઝ્યુઅલી વી મેક ધેમ ટુગેધર, એકચ્યુઅલી દે આર ટુ બી ડન સેપરેટલી. એગ્રી? હવે થિંકિંગ પાર્ટમાં તો બધાને બધી ખબર છે, કોઈને કંઈ કહેવું નથી પડતું અને બ્રહ્માંડ પણ એની મેળે મદદ કરે છે, કુદરત એની મેળે મદદ કરે છે. એક્શન પાર્ટ એ એવું છે કે ટ્રેનેબલ છે અને જો આપણને ખબર હોય કે હાઉ ટુ સ્ટ્રેટેજાઇઝ તો ઓટોમેટિકલી આપણને થોડુંક સરળ પડે. એગ્રી ઓર નોટ? તો એના માટે શું કરવાનું છે? તમારું જે ઇન્ટેન્શન છે અને તમને જે જોઈએ છે એ ભેગું કરો એટલે તમારો કોઈ પ્રોજેક્ટ બને. એ પ્રોજેક્ટ બન્યો, એ પ્રોજેક્ટને તમે નાના સબ પ્રોજેક્ટમાં ડિવાઈડ કરો અને એકે એક સબ પ્રોજેક્ટમાં વિચાર કરવાના સમયે વિચાર કરો અને એક્શન કરવાના વખત માટે શું શું એક્શન કરવાના છે એ એક્શન્સનું લિસ્ટ બનાવો. એગ્રી? તો એ પ્રમાણે દરેક સબ પ્રોજેક્ટને પણ એના પણ સબ પ્રોજેક્ટમાં મિનીમાં ધીરે નાના કરતા એવી રીતે તમે બનાવી દો કે તમારું આખું પ્રોજેક્ટ છે ને ઇટ વિલ બી અ સિક્વન્સ ઓફ એક્શન્સ ઓનલી. અને એક્શન્સ કેવા હોવા જોઈએ? નાના હોવા જોઈએ, 1-2 મિનિટમાં પતી જાય એવા હોવા જોઈએ, સરળ હોવા જોઈએ. અને નાના છોકરાને પણ કહો કે કોઈને બી કહો તો કંઈ બી બોલો તમે અથવા કંઈ બી કરો તો એને સમજણ પડી જાય કે તમે આમ કરો છો અથવા આમ કરવા માંગો છો. એગ્રી? તો નાના ડોઝ ભેગા થઈ
અને તમારી જે થોટ પ્રોસેસમાં જે પ્રોજેક્ટ આવ્યો હતો એને ધીરે રહીને મેળવી આપે. અને રોજ તમે એ પ્રમાણે કામ કરતા જાઓ, વર્ક કરતા જાઓ, એનાલિસિસ કરતા જાઓ, તો ઓટોમેટિકલી તમારા પ્રોજેક્ટ ધીરે ધીરે આગળ વધતા જાય. એગ્રી ઓર નોટ? પતંજલિ મુનિએ યોગ શાસ્ત્રમાં કીધું છે કે અષ્ટાંગ યોગ, તો બેઝિકલી એ અષ્ટાંગ યોગ એ જીવન જીવવાની રીત જ છે. એમાં યમ આપ્યા, નિયમ આપ્યા, આસન, પ્રાણાયામ, જે કંઈ બધું આપ્યું છે એ બધું હકીકતમાં જીવન જીવવાની રીત છે. અને આજના સંદર્ભમાં આપણા માટે એ બધું એટલું ઉપયોગી અને સરસ રીતે છે. એ સમજાવવા માટે એ હું ગોલ સેટિંગ, પછી ગોલ એચિવિંગ, પછી આ યોગના સિદ્ધાંતો, એ બધાનો સમન્વય કરી અને હું ડોક્ટર કીર્તન ધોળકિયા, કન્સલ્ટન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ, કમ યોગ ટીચર એન્ડ યોગ થેરાપિસ્ટ, કમ લાઈફ કોચ એન્ડ ટ્રેનર, હું એક ઓનલાઈન ગુજરાતી ભાષાનો મસ્ત મજાનો કાર્યક્રમ લઈને આવ્યો છું. અને આઈ અન્ડરસ્ટેન્ડ કે નાના મોટા સૌ વિદ્યાર્થીઓ હોય, ગૃહિણીઓ હોય, ટીચર્સ હોય, યોગ ટીચર્સ હોય, કે બિઝનેસમેન હોય, કોર્પોરેટ સંભાળતા હોય, પોલિટિશિયન હોય, હુએવર ઇટ ઇઝ, એ બધાના જીવનને સ્પર્શતો સફળતાના સનાતન સૂત્રો, એટલે કે સફળતાના શાશ્વત સૂત્રો, એ એક પ્રોગ્રામ લઈને હું આવી રહ્યો છું. અને એ પ્રોગ્રામ એક ઇનોવેટિવ રીતે, ક્રિએટિવ રીતે તમને બધાને પોતાને હકીકતમાં શું જોઈએ છે એનો ખ્યાલ આપશે, અને પછી એ કઈ રીતે મેળવવું એના માટેનો પણ સરસ મજાનો તમને આઈડિયાઝ આપશે. એગ્રી? તો તમને એવું લાગે કે આ પ્રોગ્રામ કરવા જેવો છે, તમારા માટે યોગ્ય છે, તો તમે જરૂરથી એ પ્રોગ્રામમાં એનરોલ કરાવજો. હવે આપણે જોઈએ કે આ એક્શન્સ જે મૂકવાના છે ને, એ નાના નાના એક્શન્સ મૂકો ને રોજના તમે 10, 20, 25 નું લિસ્ટ બનાવો, તો એ જુદા જુદા પ્રોજેક્ટ્સ હોય, એ બધા પ્રોજેક્ટ તમે એક સામટા તમે કામ કરી શકો. કારણ કે તમે તો પુત્ર પણ છો, તમે તો વેપારી પણ છો, તમે તો વિદ્યાર્થી પણ છો, તમે તો પિતા પણ છો, અને તમે તો ઘણા બધા જગ્યાએ પોલિટિશિયન કે લીડર કે છો. તો આ બધા રોલ તમારે બધાએ સાથે જ અજમાવાના છે ને, બધાએ સાથે જ કરવા પડે છે ને રોલ ભજવવાના. એવું તો ચાલતું નથી ને આપણે કે આજે હું પિતા તરીકે રહું ને કાલે હું પુત્ર તરીકે રહું. તો એ બધું કરવા માટે જેમ આપણા બોડીમાં બધી સિસ્ટમ સાથે જ કામ કરે સાયમલ્ટેનિયસલી, તો સાયમલ્ટેનિયસ કામ કરવા માટે જે કંઈ આપણા 2-4 મેજર પ્રોજેક્ટ હોય, એ પ્રોજેક્ટના નાના સબ પ્રોજેક્ટ બનાવી એના ડૂઝ, શું વોટ ટુ ડુ, એ સ્ટેટમેન્ટ બનાવી અને એ સ્ટેટમેન્ટ બનાવી રોજ એ પ્રમાણે કામ કરવા માંડો. ધીરે ધીરે તમે આગળ વધશો અને બધી જ વસ્તુઓમાં તમે આગળ વધશો. અને જેમ જેમ તમને થતું જાય કે અમુક કામ એકોમ્પ્લિશ થયા, એમાં તમને પોતાની જાતને શાબાશી આપી શકશો. બરાબર કે નહીં? અને જે નથી થયું તો કેમ નથી થયું એ વિચારો, તો થિંકિંગ સમય વિચારો એટલે ઓટોમેટિકલી ખબર પડે કે કઈ રીતે કરવાનું છે. બીજા દિવસે તમારું ઇમ્પ્રુવ વર્ઝન થઈ જશે. એગ્રી ઓર નોટ? બરાબર છે? તો એમ કરતા તમને એવું લાગશે કે હા, તમે જે ધાર્યું હતું, જે ઈચ્છ્યું હતું, એ તમને મળે છે અને તમારા ઇન્ટેન્શન જે હતા એ પણ ફૂલફિલ થાય છે. અને સંતોષ તમને જે મળે છે એનાથી નથી થતો, ઇન્ટેન્શન ફૂલફિલ થાય છે ત્યારે થાય છે. એગ્રી? તો હકીકતમાં આ બધું જ સરસ મજાના સબ્જેક્ટ્સને સમન્વય કરી એક લાડવો કહો તો લાડવો, કેપ્સ્યુલ કહો તો કેપ્સ્યુલ, એક સરસ મજાનો પ્રોગ્રામ ફક્ત 2 કલાક આસપાસનો જ છે. અને એ પ્રોગ્રામ લઈને ગુરુના પ્લેટફોર્મ પર આવી રહ્યો છું. અને મને લાગે છે કે ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક અને ઓલ વિલ બી બેનિફિટેડ બાય ધેટ. આટલું જ કરીએ એટલે પતી નથી જતું. હજી આ બધું આપણે જોઈતું મેળવવા માટે જે આપણે પ્રયત્નો કરીએ અને જે આપણે સિસ્ટમ બનાવીએ, કે જે આપણે પ્રોસેસ બનાવીએ, એમાં પણ અમુક ફેક્ટર્સ એવા છે કે જે મદદરૂપ થાય અને અમુક ફેક્ટર્સ એવા છે કે જે આપણને અવરોધક બને. એગ્રી ઓર નોટ? તો આ મદદરૂપ ફેક્ટર્સ અને અવરોધક ફેક્ટર્સ એની પણ પ્રોગ્રામમાં વિસ્તૃત ચર્ચા કરી છે. અને મદદરૂપ ફેક્ટર્સને કઈ રીતે આપણે ઉપયોગમાં લેવા, એટ ધ સેમ ટાઈમ અવરોધક ફેક્ટર્સ હોય એને કઈ રીતે આપણે માત કરવા, કઈ રીતે એની સામે જીતવું, એ પણ આપણે આ પ્રોગ્રામમાં સરસ મજાની રીતે ઇન્ક્લુડ કરેલું છે. બરાબર છે? એગ્રી? આ કોર્સમાં જે વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે, હું દાવો કરું છું કે અમોઘ રીત છે. અમોઘ એટલે કે
કદી પણ નિષ્ફળ ના જાય એવી. અને શાશ્વત, શાશ્વત એટલે કે અહીંયા પણ ચાલે, બીજે ગમે ત્યાં પણ ચાલે, અને અત્યારે પણ ચાલે અને બીજે ગમે ત્યારે પણ ચાલે. સમય અને સ્થળના સંદર્ભમાં બધે જ અનુકૂળ આવે અને બધે જ વર્ક કરે એ પ્રકારની આ રીત છે. અને ક્યારેય નિષ્ફળ ના જાય એની પણ ગેરંટી છે. જો તમે એ પ્રમાણે કામ કર્યું તો ડેફિનેટલી તમે એ પ્રમાણે સફળતા મેળવી જ શકશો. અને સફળતા ખાલી આપણને એવું નથી કે બોડીલી ચાહીએ, હેલ્થ સારી હોય એટલે પતી ગયું. આપણને તો હેલ્થ પણ સારી જોઈએ, કેરિયર પણ સારું જોઈએ, સંબંધો પણ સારા જોઈએ, પોલિટિક્સ પણ સારું જોઈએ, પૈસા પણ સારા જોઈએ, બિઝનેસ પણ સારો જોઈએ. તો આ બધું આપણને સ્પિરિચ્યુઆલિટી, તો આ બધું આપણને મળી રહે એના માટેની સરસ મજાનો આ પ્રોગ્રામ છે. તો મળીએ આપણે જલ્દીથી આ પ્રોગ્રામમાં.